કૌભાંડી કિશોર ભજીયાવાળાના દીકરા જિગ્નેશ ભજીયાવાળાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જિગ્નેશની તબિયત ખરાબ હોવાથી તેને હોસ્પિટલ તેને સારવાર આપવામાં આવી હતી। ત્યારે ઈડીની ટીમ જિગ્નેશને લઈને મિર્ઝાપુર કોર્ટમાં પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે તેને 4 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે। તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। મહત્વનું છે કે જિગ્નેશને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઈ હતી। જિગ્નેશની પૂછપરછ હવેથી અમદાવાદ ઈડીના અધિકારીઓ કરશે। જિગ્નેશ 1 કરોડ રૂપિયાની નવી નોટો ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ હવે ઈડી કરી રહી છે। આજ મામલે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, શું કહેશો? જે રીતે જિગ્નેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? बिल्कुल खास बात કરવામાં આવે તો સ્પેશિયલ કોર્ટે જિગ્નેશ ભજીયાવાળાના 4 દિવસના વધુ રિમાન્ડ છે તે મંજૂર રાખ્યા છે। ઈડી તરફથી જિગ્નેશને વધુ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની ગઈકાલે માંગણી કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક ઈડીએ પણ તમામ જે માહિતીઓ હતી તે કોર્ટ સમક્ષ મૂકી હતી, જેમાં તેઓ જણાવ્યું હતું કે જિગ્નેશ જે છે તેઓ પાસેથી હજી અમુક જે વધારાની અને ઊંડાણપૂર્વકની જે માહિતી છે તે કઢાવવાની હજી પણ બાકી છે। તો સામા પક્ષની વાત કરીએ તો જિગ્નેશના વકીલે પણ જણાવ્યું હતું કે જિગ્નેશને અત્યાર સુધી જે ધરપકડ તેની કરવામાં આવી તે બાદ 10,000 જેટલા જે કાગળ છે તે જિગ્નેશ દ્વારા રજૂ કરવામાં આવે છે। ઉપરાંત 42 થી 46 જેટલા સ્ટેટમેન્ટ અલગ અલગ જે એજન્સીઓ છે તેના તરફથી જિગ્નેશ ભજીયાવાળાએ આપી દીધા છે। તેમ છતાં પણ ઈડીની જે ટીમ છે તો તેને આમાંથી કોઈ મહત્વના પુરાવા મળ્યા કેમ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ઈડી તરફથી જે દલીલો કરવામાં આવી હતી તેમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે જિગ્નેશ ભજીયાવાળા જે કિશોર ભજીયાવાળાની તમામ જે સંપત્તિઓ હતી ને તમામ જે બેનામી વ્યવહારો હતા, જે તમામ HDFC અને અન્ય બેંકો સાથેના જે વ્યવહારો હતા તેનાથી માહિતગાર અને જાણીતો હોવાના કારણે ઈડીને હજી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ ભજીયાવાળા પાસે પૂરતી માહિતી હોઈ શકે છે, કારણ કે જે રીતે છેલ્લા અનેક સમયથી જે કિશોર ભજીયાવાળાનું નેટવર્ક હતું તમામ તે તેનો પુત્ર જિગ્નેશ ભજીયાવાળા ચલાવી રહ્યો હતો। ઈડીએ ગઈકાલે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને ધ્યાનમાં રાખી અને કોર્ટ તરફથી જે સ્પેશિયલ કોર્ટ છે તેને 4 દિવસના રિમાન્ડ જે છે તે ગ્રાહ્ય રાખ્યા છે। એટલે કહી શકાય કે 25 તારીખના રોજ જિગ્નેશના જે રિમાન્ડ છે તે પૂર્ણ થશે અને તેને 5 વાગે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવે તેવી પૂરતી શક્યતાઓ છે। આમાં મહત્વપૂર્ણ વસ્તુ એ કહી શકાય કે જે રીતે જિગ્નેશ તરફી જે વકીલે દલીલ કરી હતી તેમાં અલગ અલગ કે જે જિગ્નેશને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે, તેને માનસિક રીતે એકના એક જે સવાલ છે તે ગોળ ગોળ ફેરવીને પૂછવામાં આવે છે। રિમાન્ડ જે ઈડી ના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે તેમાં જિગ્નેશ ભજીયાવાળા અને જે સવાલો પૂછવામાં આવશે તેની સાથે તેના વકીલને પણ હાજર રાખવામાં આવે તેવી કોર્ટે મંજૂરી આપી છે। જી કુશાંગ, આભાર માહિતી બદલ।